સોશિયલ મીડિયામાં અશ્લીળ શબ્દોથી ભરેલું ગીત પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કરનાર એક વ્યક્તિ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ વિડીયો એવો હતો કે જેને સાંભળતા બહેન દીકરીઓ સહિત વૃદ્ધોમાં ક્ષોભ ફેલાયો હતો અને પોરબંદર તથા પોરબંદર વાસીઓની ગરિમાને ઠેસ પહોંચી હતી. મામલો પોલીસના ધ્યાનમાં આવતા સંબંધિત વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં બોલાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વ્યક્તિએ હાથ જોડી સમગ્ર પોરબંદર વાસીઓ પાસે માફી માંગી અને વિડીયો ડિલીટ કર્યો હતો. આ વ્યક્તિ એક સિંગર છે જે સોશિયલ મીડિયા પર અવનવા કન્ટેન્ટ મૂકવા માટે જાણીતો છે. થોડા દિવસો અગાઉ આવા જ એક કિસ્સામે વિડીયોમાં અપશબ્દ બોલીને કાયદા કાનૂનનો ડર નથી તેવો કન્ટેન્ટ વાળો વિડીયો બનાવતા પોલીસે તેને પણ કાયદાનું ભાન કરાવ્યું હતું અને પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે સમાજમાં નકારાત્મક અસર ટાળવા માટે આવા બીભત્સ અને ગેરલાયક કન્ટેન્ટ સામે કડક પગલાં લેવામાં આવશે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ, અફવાઓ, અશ્લીલ અથવા અપમાનજનક વિડીયો, ગીતો, ધાર્મિક કે જાતિવાદી ઉશ્કેરણીજનક પોસ્ટ કે કોઈની ખાનગી માહિતી લીક કરે તેવું કન્ટેન્ટ શેર કરવાનું ટાળે અને સકારાત્મક તથા ઉપયોગી કન્ટેન્ટને પ્રોત્સાહન આપે. તો મારું નામ જય બુટાણી છે. મેં મારી સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વિડીયો મૂકેલો જે રેપ સોંગનો વિડીયો હતો જે વાયરલ થયો હતો. એમાં અપશબ્દો હતા જેનાથી પોરબંદરની ગરિમા આપણી નીચી થાય છે. એ વિડીયો જોઈને બીજા બી શીખે છે વિડીયો બનાવવાનું, તો એવું ના બનાવતા મારી એક રિક્વેસ્ટ છે કે હું બી આ વિડીયો ડિલીટ કરવા માંગુ છું. કોઈ બી અપશબ્દવાળો વિડીયો હવે હું નહીં બનાવું ને આ બી હું ડિલીટ કરી દઈશ. તો આ વિડીયો માટે દિલથી સોરી છે એન્ડ હવે હું આ વિડીયો નહીં બનાવું. થેન્ક યુ.